का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। शुद्ध भाव अधिकार 44મી ગાથા 8 બોલોથી શુદ્ધ જીવનું સ્વરૂપ, શુદ્ધ જીવાસ્તિકાયનું સ્વરૂપ. શુદ્ધ ભાવ અધિકાર છે એટલે પરમ શુદ્ધ સ્વભાવ ભાવ, વિકાર ભાવ, સ્વભાવ ભાવની અપૂર્વ ચર્ચા આ અધિકારનો મૂળ પ્રમેય છે. આ એક ગાથા જે ગુરુદેવશ્રીએ પૂરી કરી, બધા જ વિશેષણો લઈ લીધા. નિર્ગ્રંથ, નિરાગ, નિશલ્ય, સર્વે દોષોથી મુક્ત, વિમુક્ત, નિષ્કામ, નિષ્ક્રોધ, નિર્માન અને નિર્મદ. આ ગાથામાં 8 વિશેષણો, આના પહેલાંની ગાથામાં 9 વિશેષણો. દરેક ગાથામાં 2, 4, 6 પ્રમેયો છે જ. બધી જ ગાથાઓનું જ્યારે સંકલન કરવામાં આવે તો આપણને આ વિષયનો વિસ્તાર અને ફેલાવો ખ્યાલમાં આવે. વિસ્તાર ગમે તેવો હોય પણ સંક્ષિપ્ત સ્વભાવ, ટૂંકો પરિચય અને ટૂંકો સ્વભાવ, ટૂંકો મીન્સ સૂક્ષ્મ સ્વભાવ. હમણાં ઉદયપુર વાર્ષિકોત્સવમાં એકાદ મહિના પહેલાં જવાનું થયું. તારીખ યાદ નથી મને, પણ જે દિવસે હું અહીંથી ગયો તે જ દિવસના પ્રવચનમાં, ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવી હતી. દ્વાદશાંગમાં જેટલું જે કાંઈ છે એ બધું સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે. મેં એ વાતની ચર્ચા ત્યાં સ્વાધ્યાયમાં લીધી હતી. બેન શૈલાબેન, ધ્યાનથી સાંભળજો. નિયમસારમાં પરમ આવશ્યક અધિકારમાં શરૂઆતની જ ગાથામાં એક વાત આવશે. પોતાના દ્રવ્યગુણ પર્યાયના ભેદ વિકલ્પાદિકમાં પણ મતિને રમાડવું, ઉપયોગને રમાડવું સ્વદ્રવ્યગુણ પર્યાયના કહે છે કે પરમ યોગી સાધકને માટે અનાવશ્યક છે. એ આવશ્યક નથી. જોકે આવશ્યક નથી એમ નથી કીધું, અનાવશ્યક છે એટલે નકામું છે, સીધો અર્થ એનો અપ્રયોજનભૂત છે. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજીના પ્રવચનમાં એક બહુ ગજબની વાત આવી. 2-3 દિવસ પહેલાં જ મેં સાંભળી કે સંસાર, શરીર અને ભોગ, બહારની આપાધાપીમાં તો જીવ અટકેલો જ છે. અટકવાના રસ્તા તો છે જ અને ગોતી કાઢે એમાં. પણ માંડ આમાં આવ્યો હોય, સમજો, બહુ માર્મિક વાત છે. માંડ આમાં આવ્યો હોય એટલે આ ધર્મના ક્ષેત્રે, કલ્યાણના માર્ગે, જ્ઞાનના માર્ગે, એમ સમજો ને, આમાં આવ્યો હોય. આજે ગુરુદેવશ્રી કીધું માંડ મનુષ્ય બહુ મળ્યું, એ વાત કરી આજે. તો આમાં ધર્મના ક્ષેત્રે આવ્યા બાદ પણ એવું બોલ્યા કે
ક્યાંક ને ક્યાંક સ્થૂળ ક્રિયા અને સ્થૂળ વિકલ્પોમાં અટકે છે. અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાનવાળા ઘાટ. તો અધર્મ, અન્યાય અને લૌકિક ક્ષેત્રમાંથી નીકળીને આમાં તો આવ્યો હોય કાશ્મીરાબેન, પણ આમાં ખબર પછી શું કીધું એને પંડિતજીએ? બેન સાંભળજો શૈલાબેન, કે ક્યાંક ને ક્યાંક અટક્યા કે હું ભગવાનને સાંભળું છું, હું શાસ્ત્ર વાંચું છું, હું ખૂબ તત્વનો લાભ લઉં છું, હું મંદિર બનાવું છું, હું પ્રતિષ્ઠા ઉજવું છું, મેં તો અમારી પેઢીને પેઢી બધાએ મંદિરમાં ભગવાન પધરાવ્યા છે, અમે રોજ પ્રક્ષાલમાં જઈએ છીએ, એકે દિવસનો પ્રક્ષાલ અમારે છૂટે નહીં, પૂજા તો અમારી હોય જ. સરળ શબ્દોમાં કહીએ, કોઈ ક્રિયા જડ. બરાબર? સાંભળજો, હજી આ વાત સાંભળો આગળ. અટકવાના રસ્તા શોધે છે આમાં. સાંભળજો પંડિતજીએ શું કીધું, લાખ મોલની વાત હતી. એટલે જ જીનવાણીમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત આવા તત્વના બે ફાટા પાડવામાં આવેલા છે. રાજેશ્રીબેન શું કીધું મેં? ટૂંકી વાત કરીએ તો ધંધા વ્યાપાર વગેરે એમાં તો જીવ અટકેલો જ છે અનાદિકાળથી. આમાં આવે ધાર્મિક ક્ષેત્રમાં અમે અટકવાના કંઈ રસ્તા ઓછા છે નથી ને. એટલે જીનવાણીમાં તત્વની બે વહેંચણી, તત્વના બે વાઇફર્કેશન. કયા? પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત. હવે અત્યારે જે ગાણા ગવાય છે ને આમાં, આ વ્યાખ્યાનોમાં બધા પ્રયોજનભૂતના ગીત ગવાય છે. તો શાસ્ત્ર વાંચવાનું એ અપ્રયોજનભૂતમાં નાખ, હિંમત હોય તો. સમાધિ શતકની વાત ન કરી આજે, છેલ્લા 8 દિવસમાં 4થી 5મી વખત વાત કરી. યત પરે પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદયે. શલાબેન જ્યારે ગુરુદેવશ્રીને સાવ શરૂઆતમાં સાંભળતો ને ત્યારે ખબર મને કેવી અભિપ્સા રહેતી, ઈચ્છા રહેતી કે ગુરુદેવશ્રી જે કોટેશન કહે ને એ મારા વાંચવામાં આવેલ હોવો જોઈએ એમ. પછી થોડાક વર્ષ પછી તો એમ થયું કે ગુરુદેવશ્રી જે પણ સંદર્ભ આપે, જે પણ કોટેશન આપે એ મને મોઢે હોવું જોઈએ, આત્મસાત થયેલો હોવો જોઈએ, એવા ફિલિંગ્સ આવતા મને. અને આજે મને એનો ગૌરવ છે. સમજાવવાના ભાવ એ અમારું પાગલ બનવું છે. 19મો શ્લોક સમાધિ શતક. યત પરૈ પ્રતિપાદ્યો અહમ. પરૈ પ્રતિપાદ્યો અહમ, બીજા વડે હું સમજાવવાને લાયક છું. શિષ્યત્વનો અહમ. સાહેબ શેનો? શિષ્યત્વનો અહમ. અને યત પરાન પ્રતિપાદે, હું બીજાને સમજાવું. આ શેનો અહમ? શલાબેન આને કહેવાય ગુરુતાની લઘુતા. બોલો શું બોલે? ગુરુતાની ગુરુર અને ગુરુતાની લઘુતા અને ગુરુતાની પામરતા છે. ઘણા નથી હોતા થોડું ઘણું કંઈ અધકચરો આવડ્યો, હાલ 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 તને હું સમજાવું. અરે તું સમજણ કેળવ. ગુજરાતી સાહિત્યમાં ગુણવંતભાઈ શાહ લખે છે, સમજણનો જ્યાં અભાવ હોય ત્યાં સ્વાસ્થ્ય બગડે. બધું જ સ્વાસ્થ્ય, બધે જ શારીરિક અને માનસિક અને ધાર્મિક અને તાત્વિક અને સાત્વિક અને તામસિક અને રાજસિક અને આર્થિક અને રાજકીય, બધે જ સ્વાસ્થ્ય બગડે છે. મન સ્વસ્થ તો આત્મા સ્વસ્થ. હા, મન ચંગા તો કાત્રોટીમાં ગંગા. એમ મન મસ્ત હશે તો આત્મા સ્વસ્થ હશે. મન મસ્ત ન રહે તો આત્મા અસ્ત વ્યસ્ત ત્રસ્ત સંત્રસ્ત રહેશે. પંડિતજી એવી વાત કરી કે ભાઈ ધર્મના ક્ષેત્રમાં પણ અટકવાના રસ્તા ઘણા છે ને. ક્ષયક્ષમ જ્ઞાનના બધા, મને બોલતા આવડે, મને વાંચતા આવડે,
કેતન કુમાર, એક સવાલનો જવાબ આપો ઝડપથી, 3 જ સેકન્ડમાં જવાબ આપો. કાગડાઓ જ્યાં બોલ બોલ કરતા હોય, કોયલને શું કરવું જોઈએ? ટવકો. કીપ મમ. क्योंकि કાગડાઓના કોલાહલમાં કોયલડીની મધમીઠી કુહુક માણે કોણ? પ્રકૃતિનો નિયમ છે. ચોમાસું બેસે, વરસાદ પડવાનું ચાલુ થાય અને દેડકાઓ જ્યાં ત્યાં પેદા થાય. એ તો આ જો શહેરમાં તો અહીંયા ક્યાં આપણને આમ સાંભળવા નહીં મળે, પણ અમે ગુરુકુલમાં વગેરે જોયા છે. આમ બેકાર લાગે બહાર નીકળીએ ને, આમ લઘુશંકા દીર્ઘશંકા માટે રાત્રે 9-10 વાગે આમ ભયંકર અંધેરી રાત હોય, ચારે બાજુ ચોમાસો વરસાદ પડતો હોય, જંગલનો વિસ્તાર, અને જ્યાં ત્યાં બધા દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ, આખી રાત એનો અવાજ સાંભળ્યું છે ક્યારે એ પરિસ્થિતિ? એવો ભયંકર અવાજ કરતા હોય, નાના બાળકો હોય તો બી જાય. દર્દુરાહ યત્ર વક્તારહ, દર્દુર એટલે દેડકા. દર્દુરાહ યત્ર વક્તારહ તત્ર મૌનમ હિ શોભનમ. આ તો નીતિકારનો તો નીતિ વાક્ય છે. જ્યાં દેડકાઓ બોલ બોલ કરે ત્યાં મૌન હિ આભૂષણ છે, ઘરેણું છે. તો ધર્મ ક્ષેત્રમાં પણ અટકવાના રસ્તા ઘણા છે ને. ક્ષયક્ષમ જ્ઞાનના પલાખા. તું બધેથી નિર્મમ થા, બધેથી ગ્રંથિ ભેદ કર. પહેલો જ બોલ આજનો, બધેથી ગ્રંથિ ભેદ કર. નિર્ગ્રંથ હતો ને શબ્દ પહેલો. ગાથાનો પાઠ કરીએ, થોડીક ગાથાની ઝલક જોઈએ, પછી કળશની ચર્ચા કરશું. કળશ તો અમૃતચંદ્રાચાર્ય દેવનો પ્રવચન સારની ટીકામાંનો 8મો કળશ, પ્રવચન સારનો સંદર્ભ છે. પછી આ ગાથા ઉપરનો કળશ આવતીકાલે આવશે. પદમ બ્રહ્મધારી દેવનો જે મૌલિક કળશ છે એ પછી આવશે. પહેલાં 44 નંબરની ગાથા અને કળશની વાત કરીએ. પણ મારું મન થોડુંક છે ને, ગઈકાલના જે હજી 67-68 આ 2 કળશ પણ રહી ગયા છે. કાલે આપણે 66 નંબરનું કળશ પૂરું કર્યું હતું. સમરસ વડે હું પૂજન કરું છું. યાદ આવ્યું? ગઈકાલનો સ્વાધ્યાય 24 કલાક પહેલાં જ આપણે લીધેલું છે. તો એના પછીનો એટલે 66 પછીનો જે 67-68 2 કળશ, એ કળશોનો એ પાઠ આપણે લઈએ, પછી આગળ વધીશું. પછી 44મી ગાથા લેશું. 5 મિનિટ પહેલાં સાંભળો. આપ ગ્રંથ હોય તો કાઢો સાથે પોતાની પાસે. 67 નંબરનું કળશ પાનું મળે એટલે મને ઝડપથી કહો, બધાને અનુકૂળ પડે. ઇંગ્લિશમાં બોલો. 218. હા, 218 નંબરનું પાનું. 218. ચો ઝડપથી પાઠ. ઇત્થમ નિજજ્ઞેન નિજાત્મતત્વં મુક્તં પુરા સૂત્રકૃતા વિશુદ્ધં બુદ્ધ્વાચયન મુક્તિમુપૈતિ ભવ્ય સદ્ભાવયામિ ઉત્તમ શર્મણેહમ. ઉત્તમ શર્મણે અહમ. ઉત્તમ શર્મ એટલે સુખ, ઉત્તમ સુખ માટે ચતુર્થી વિભક્તિ છે. ઉત્તમ શર્મણે અહમ એટલે ઉત્તમ સુખની પ્રાપ્તિ માટે કહે છે. તદ્ભાવયામિ હું એને ભાવું છું, એની ભાવના કરું છું. કહે છે શેની ભાવના કરું છું? કે કહે છે પુરા સૂત્રકર્તા ઉક્તમ. પૂર્વે જે સૂત્રકર્તાએ કહ્યું છે તેને બુદ્ધવા એટલે જાણીને. શું કહ્યું છે? કે નિજાત્મ તત્વમ, આત્મતત્વને કહ્યું છે. બરાબર? વિશુદ્ધ આત્મતત્વને કહ્યું છે. તે આ વિશુદ્ધ આત્મતત્વને હું ભવ્ય જીવ, જો ભવ્ય વિશેષણ છે એમાં, મુક્તિમ ઉપૈતિ ભવ્ય, એને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે. જો સાંભળો, સૂત્રકર્તાઓએ જે વિશુદ્ધ આત્માની વાત કરી છે, નંબર 1, એને જાણીને ભવ્ય જીવો મુક્તિને પામે છે. નંબર 3, તેની હું ભાવના ભાવું છું. કંઈક પડ સમજાય છે આમાં?
નથી સમજાણું. સેન્ડવિચ ખાઓ ઘરે તો સેન્ડવિચના પડ ખબર પડે ને, આમાં કેમ ખબર ન પડે? 3 વાત કરીને કે સૂત્રકર્તાએ વિશુદ્ધ આત્માને સમજાયું છે કે તમે સમજાવો મારી તરફ. સૂત્રકર્તાએ વિશુદ્ધ આત્માને કહ્યું છે, એ તો સમજાણું. ભવ્ય જીવોએ તેને સમજીને મોક્ષની પ્રાપ્તિ કરે છે, એમાં કંઈ સમજાવવાની જરૂર નથી. તે આત્માની હું નિરંતર ભાવના ભાવું છું પોતાના શાશ્વત સુખને માટે. હવે પણ સમજાણા? ઉપયોગ એકાગ્ર કરી સાંભળવાનો. એક વારમાં જ ખ્યાલમાં આવવો જોઈએ. ખૂબ ઉપયોગ એકાગ્ર કરવાનો. ખૂબ. જો એક વાત કહું, પતે કી બાત, ઉપયોગ જેટલો એકાગ્ર કરીને આપણે આ સાંભળશું ને, દર્શન વિશુદ્ધિ એટલી વિશુદ્ધ બનશે. બહુ નિર્મળ થાય, શુદ્ધ ચોખ્ખી થાય. તો આમાં એ 3 વાત જો નીચે અર્થ છે. એ રીતે નિજજ્ઞ સૂત્રકારે એટલે આત્મજ્ઞાની સૂત્ર કરતા શ્રીમદ ભગવાન કુંદકુંદ આચાર્ય દેવે જે વિશુદ્ધ નિજાત્મ તત્વનું વર્ણન કર્યું. ઠીક, પહેલો સ્ટેટમેન્ટ. બીજો, અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે. જો કહેનારાએ જુદા રહ્યા અને કરનારાએ જુદા રહ્યા. હવે પોતાની વાત, જો આ રસ્તો કેવું કાઢે છે? કરનારા ઓલા હતા, એ ગયા. સોરી, કહેનારા હતા, એ કહીને ગયા. કરનારા હતા, એ કરીને ગયા. હવે મારે હું આ નિયમસારનો સમયસાર છે. શું કીધું? આ લોજિક શું છે? નિયમસારમાંથી સમયસાર કાઢ્યો. કહેનારા કહી ગયા, કરનારાએ કરી ગયા. હવે પદ્મ બ્રહ્મધારી દેવ કહે છે તે નિજાત્મ તત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ભાવયામ્ય તસ્તદ્ભાવયામ્યુત્તમ શરવણીયમ. તેની હું ભાવના ભાવું છું. શેના માટે? સુખ માટે. કેવા સુખ માટે? ઉત્તમ સુખ માટે. ઇન્દ્રિય સુખ માટે નહીં, તકલાદી સુખ માટે નહીં, શાશ્વત સુખ માટે. ઇન્દ્રિય સુખ માટે નહીં, અતિન્દ્રિય સુખ માટે. કંઈક સમજાય છે? હા, આપણને પેટ ભરીને ખાઈએ ને તો એવી અનુભૂતિ થાય કે હાશ આનંદ આવ્યો. પણ કેટલી વારનો આનંદ એ. મને હમણાં શું નામ આપણે ક્યાં સોનગઢમાં પંચકલ્યાણકમાં મને અમારા જે શાસ્ત્રી મિત્રો અમે સાથે જમવા વગેરે જતા, ત્યારે અમે લોકો અંદર એવી વાત કરતા. સવારે નાસ્તા માટે જઈએ અને ફર્સ્ટ ક્લાસ આમ બિલકુલ જાનૈયાઓને હાચવતા હોય ને, આમ જોરદાર બેઠક ફર્સ્ટ ક્લાસ, વીઆઈપી નહીં, પાછળ જે શુદ્ધમાં પરમ શુદ્ધમાં જ્યાં બેઠક ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ, આવકારનારા 10 હોય. પંડિતજી કરીને કે બધા ઓળખે, લગભગ બધા હિંમતનગરની આખી મંડળી હતી, મુમુક્ષુ સમાજ, બધા મુમુક્ષુ બધા ઓળખીતા. ખુરશી સુધી બેસાડવા માટે 2 જણા ભેગા હોય. આપણને એમ થાય કે મોદી જેવી ફિલિંગ આવે. મારી વાત સાંભળો, શું કહેવા માગું છું. પછી બેઠા બાદ પછી એક જણા તો મોડા માથે જ ઊભા હોય, એમ તો ન કહેવાય, માથે ઊભા તો બિચારા વાત્સલ્યથી ઊભા હોય. પછી ઓલાને બધાને લાઈન કરે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્ર, બધા પંચાચાર ચતુષ્ટય બધા થાળ લઈ લઈને આવે પીરસવા, ભોગવટો કરાવવા. અને પછી જે પીરસે એક મીઠાઈ મૂકે તો ઓલા કે ને હજી મૂકો એક પંડિતજીને. તો મને એક વિચાર આવતો, આ પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? એક તો એ વિચાર આવતો, કીધું નહીં કોઈને મેં, પણ પરાણે ખાવું પડે. પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? પાપનો ઉદય. ઠીક. હવે એ જે 56 ભોગ આપણે નાસ્તો કરીને ઊભા હોય તો 4 દિવસ હવે ભૂખ જ નહીં લાગે. છતાં 7:30-8 વાગે નાસ્તો કર્યા હોય, વળી પાછું 12 વાગે તો અગ્નિ દેવતા. સમજાય છે શું કહું છું? આહારની ક્રિયા કેટલી, આહારની સંજ્ઞા કેટલી, અને 56 ભોગના નાટક ચેટક કેટલા, આરંભી હિંસા કેટલી.
અને ગઈકાલ સવારના સ્વાધ્યાયની ભાષામાં કહીએ પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન કેટલું. એની વચ્ચે આવે ગુરુદેવ શ્રીનું અડધી કલાકનું પ્રવચન એ તો ભાગ બનીને 14મી ગાથા અબદ્ધ સ્પષ્ટ. ક્યાં અબદ્ધ સ્પષ્ટ? સવારે બદ્ધ બેઠા, 11:30 12 બદ્ધ નહીં બેઠા, અને સવારનો લાડવો જે બેઠો છે પેટમાં હજી સમજાય છે. આહારની બધી રાજસિક ક્રિયાઓ કેવી, અને વચ્ચેના ગાળામાં કલાક માટે એ સાત્વિક વાત એ ક્યાંથી પછે? ઓલું રાજસિક કહું છું, તામસિક નથી કહેતો, રાજસિક. આ રામકૃષ્ણ આશ્રમ છે ને, ત્યાં લાઇબ્રેરી છે. તો અમે લોકો ક્યારેક સ્ટુડન્ટ્સ લોકોને લઈને જતા હોય તો લાઇબ્રેરીમાં એન્ટર થઈએ ને તો એ લાઇબ્રેરીનું ઇન્ટરવ્યૂ ત્યાંથી ચાલુ થાય. અંદર તો પછી પહેલાં બારણે જ ત્યાં જ ઊભા રાખે બધા સ્ટુડન્ટ્સને. બેટા જુઓ તો દીકરી કોણ બેટા છે, ઓળખો તો. સ્વામી વિવેકાનંદનો આખો મોટો આખું ચિત્ર સિમેન્ટમાં કાર્વિંગનું કરેલું છે, અને આમ બિલકુલ આમ સિંહ જેવો, આમ રાજાશાહી જેવો બેઠા હોય. પછી એની વ્યાખ્યા કરે ઓલા જે પણ ગાઈડ હોય કે જો આવો આ રાજસિક ઠાઠ હોવો જોઈએ. સમયસારમાં અને નિયમસારમાં એ રાજસિક ઠાઠના કોઈ સ્થાન ખરા? બોલ શું કીધું રસિકભાઈ, શું કીધું? આ 3 પ્રકારની વૃત્તિ હોય: સાત્વિક, તામસિક, રાજસિક. સત્વ, રજ અને તમ. તામસિક તો ઘોર અજ્ઞાન મિથ્યાત્વ જ છે, કશાયની તીવ્રતા. અને ભોગ બુદ્ધિ જે છે ને પારાવાર, એ બધી રાજસિકમાં આવે. ઘણા લોકો કહેતા અમને તો જરાય નહીં ચાલે ને, અમારે તો હાઈ ક્લાસ જ જોઈએ. સોફો 20,000નો તો હાલે જ ને, અમારે તો 50 લાખનો જ જોઈએ. 4 લાખની કંઈ ગાડી હોય આપણે તો ચલાવીએ જ નહીં ને. આપણે તો બધો સુવિધા ભોગી, સુખીઓ સ્વભાવ, સમજાય છે, ભોગતાવાદી. કપડામાં, લતામાં, દાગીનામાં, ઘર પરિવારમાં, લેતી દેતીમાં, બધું હાઈફાઈના નામે વિષય ભોગી વૃત્તિને ઈ પોષે. વાત ઈ ચાલે છે. એ જે રાજસિક વૃત્તિ છે એનામાં આ સાત્વિક વાત ક્યાંથી બેસે કે ઉત્તમ સુખની પ્રાપ્તિ માટે હું નિજાત્મ તત્વને ભાવું છું. હમણાં જે અવાજ આવે છે ને, સમજો કે કોઈને લગ્ન થતા હોય, લગ્ન લેવાતા હોય, એમાં રિસેપ્શનમાં જે હોય, કડી ખીચડીની કલ્પના કરે તમે લોકો કરશો? ઓય બેન પાછળ બેઠા છો તમે, કડી ખીચડીની કલ્પના કરશો? એમાં પારણાની કલ્પના કરશો? એમાં મગનું પાણી મળે? એમાં તો ઠાઠ જ હોય ને, રાજસિક. એમ કહું છું, એટલે તો નામ રાખ્યું છે. સમજાણું? વિચારજો, આ કેટલો સરસ શ્લોક છે. ઇત્થમ નિજજ્ઞેન નિજાત્મ તત્વં મુક્તં પુરા સૂત્ર કૃતા વિશુદ્ધં બુદ્ધ્વા ચ યન્મુક્તિમુપૈતિ ભવ્યસ્તદ્ભાવયામ્યુક્તમ શર્મણીયમ. 3 વાત યાદ રાખજો. આગળનો શ્લોક. આદ્યંતમુક્તમનઘં પરમાત્મ તત્વં નિર્દ્વંદ્વમક્ષય વિશાલવર પ્રબોધમ તદ્ભાવના પરિણતો ભુવિ ભવ્યલોક સિદ્ધિમ પ્રયાતિ ભવ સંભવ દુઃખ દૂરામ. પરમાત્મ તત્વ આદિ અંત વિનાનું છે, અનાદિ અનંત, દોષ રહિત છે. જો અનઘમ એટલે દોષ રહિત, નિર્દ્વંદ્વ છે, વાહ, દ્વૈતપણું જેમાં નથી, અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. વાહ, આ બહુ ગજબનું છે. એટલે બેનશ્રીનો જે બોલ આવે ને, સ્વભાવમાં આવરણ ન હોય,
અગ્નિને કંચનને જેમ કાંટ ન હોય એમ અગ્નિને શું ન હોય? ઉદય ન હોય. એમ સ્વભાવમાં અશુદ્ધિ ન હોય, આવરણ ન હોય. ખ્યાલમાં આવ્યું? ઉણપ ન હોય. એમ અહીંયા કહે છે જે અક્ષય છે વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. અમારા એક જુનિયર વિદ્યાર્થીએ હમણાં કંઈક શાસ્ત્રી પૂરું કરીને કંઈક કોઈ સ્પર્ધામાં વગેરે એને ભાગ લીધો હશે, નંબર આવ્યો હશે, એને પર્સનલ મને મોકલ્યો કે ભાઈ સાહેબ આવી સફળતા મળી. તો મેં કોંગ્રેચ્યુલેશન્સ તો લખ્યું, પણ પછી એક વાક્ય લખ્યું, બેસ્ટ હેવ ટુ બી ડન, સ્ટીલ बेस्ट हैव टू बी डन. तो लोग समझो नहीं. मैंने कि पंडित जी इसका अर्थ क्या है? मैं 10 साल बाद तुम मुझे पूछना, तब मैं तुम्हें बताऊंगा स्टिल बेस्ट हैव टू बी डन. એનો અર્થ શું છે? Still journey remain, still struggle remain, still goal remain. हाँ, सेफ झोन में नहीं आओ. ધનજીભાઈ, કુંડાળામાં સુખ સગવડતામાં પલોઠી વાલીને બેસોમાં. સ્ટીલ હેવ ટુ બી જર્ની. હજી પ્રવાસ બાકી છે, હજી પુરુષાર્થ બાકી છે. સંતોષાય નહીં જાઓ કહેવાનો અર્થ. કેમ? કેમ કે અક્ષય અને વિશાળ અને ઉત્તમ. શું કીધું? અક્ષય વિશાળ અને ઉત્તમ જ્ઞાન સ્વરૂપ. આને તો તું સ્પર્શો જ નથી. હજી તો એક ગાથા યાદ થઈ છે, હજી એક કળશ જ વાંચ્યો છે, હજી એક ગ્રંથ જ સમજો છે, હજી આજનો સ્વાધ્યાયમાં ટપ્પો પડ્યો છે, ગઈકાલનો તો હજી બાકી જ છે, આવતીકાલનું તો હજી આવ્યું જ નથી, અનંતકાળની તો વાત જ શી કરીએ. સમજાય છે? એટલે જ મેં શરૂઆતમાં આપની વાત કરી, દ્વાદશાંગમાં જેટલું જે કાંઈ છે તે બધું સ્થૂળ છે, આત્મા એક સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વાત પકડાતી નથી, એટલે સ્થૂળ વાતોમાં આપણે ઉલાળા મારીએ છીએ. અટકવાના રસ્તા ઘણા છે. તો જો જગતમાં જે ભવ્યજનો તેની ભાવના રૂપે પરિણમે છે, એટલે એકાગ્રતા રૂપે પરિણમે છે. આની વ્યાખ્યા જો સમજવી હોય ને તો ગઈકાલનો ગુરુદેવશ્રીનું પ્રવચન તમે લોકો ખાસ સાંભળજો. આના ઉપરનો અંશ બહુ અદ્ભુત છે. ભાવના એટલે કંઈ વિકલ્પ નહીં, ચિંતા નહીં, એકાગ્રતા. ચલો આગળની ગાથા. આજે જે ગુરુદેવશ્રી લીધી, નિગંથોણી રાગોણી સલ્લો સયલ દોષણી મોકો નિકામોણી કોહો નિમ્માણોણી મદો અપ્પા નિગંથોણી રાગો નિસલ્લો સયલ દોષમે વિપ્પમુકો નિમ્મુકો નિકામોણિકો નિમ્માણોણિમદો અપ્પા. અપ્પા એટલે આત્મા. આત્મા નિર્ગ્રંથ છે, નિરાગ છે, નિશલ્ય છે, સર્વે દોષોથી રહિત છે, નિષ્કામ છે, નિષ્ક્રોધ છે, નિર્માણ છે, નિર્મદ છે. સમજાણું? જો એક વાત સમજો. મૂળ ગાથામાં છેની વાત છે, ટીકામાં છેની તો વાત છે જ, ઉપાદેય છે એવી વાત છે. શું સમજાણું? પકડાનું બધાને? બારની વાત નથી. આચાર્ય કુંદ તો જો ભાઈ આમ છે એમ કીધું. પદમ પરિમલધારી દેવ કહે છે આમ છે ને તો એ ખરીદવા જેવું છે, એ અપનાવવા જેવું છે.
એ લેવા જેવું છે, એ સ્વીકારવા જેવું છે. એનો અર્થ એમ થયો આજથી 900,000 વર્ષ પહેલાં, 1001 વર્ષ પહેલાં કે 2000 વર્ષ 1900-2000 વર્ષ પહેલાંની વાત કરીએ છે એમ કીધું એટલે બધાએ અપનાવી લે, સમજી લે. સમજદારને ઈશારો કાફી. પણ એ 800-900,000 વર્ષમાં તો પરિણતિમાં ફેર પડેલું હોય ને. આમ છે આમ છે આમ છે કહેવાથી કોઈને રસ નહીં પડે. એમ કેવું પડે જો આમ છે ને એ ખરીદવા જેવું છે. તો એક દાખલો સમજો કે આ બેન છે, પાડોશીને ત્યાં હરખ કરતી કરતી સાડલો દેખાડવા જાય, અરે બહુ સસ્તું છે બહુ સસ્તું છે. પછી એટલું તો બોલશે જ લેવા જેવું છે. કેવળ એ બહુ સસ્તું છે, ક્વોલિટીવાળું છે, ઓલો શું કહેવાય સેલ નજીક છે એવું કાંઈ નહીં બોલે. એટલું જ બોલે, એટલું નહીં બોલે. લેવા જેવું છે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લેવા જેવું છે? એ ઉપાદેય છે. એમ અહીંયા પદમ પરમલધારી દેવે છે ને મીઠાઈ તો બનાવી કુંદ કુંદ દેવે. મોડામાં આવતું હતું કેતનભાઈ, મીઠાઈએ તો બનાવી કુંદ કુંદ દેવે અને એના ઉપર સરસ મજાના અધ્યાત્મના અર્ક ચડાવ્યા, ઉપાદેયપનાના ચાંદીના અર્ક ચડાવ્યા. ચાંદી તો જડ છે. શુદ્ધ ભાવના અર્ક ચડાવ્યા પદમ પરમલધારી દેવે. જો ભાઈ આમ છે અને આ કરવા જેવું છે. ચલો એક બીજો દાખલો આપો. તમે સમજો મારે પ્લોટ ખરીદવાનું છે, તમે મને લઈ ગયા તમારા કારમાં તમારો પેટ્રોલનો ખર્ચો કરીને, તમે મને દેખાડો છો. છેલ્લે તમે 10 વખત તો બોલશો સાહેબ ઘા કરવા જેવું છે. કેવી અલંકારિક ભાષામાં બોલો, સાહેબ આ હોનાનો ટુકડો છે, લઈને ભૂલી જવાનું. આપણે આ ઘણું બધું આપણને આપી જશે, જાણે કે તમને કારણ શુદ્ધ પર્યાય દેખાય. અને મૂર્ખાઓને એ જમીન મકાનમાં કારણ શુદ્ધ પર્યાય જ દેખાય, મૂંઢ મિથ્યા દ્રષ્ટિઓને. તો રાજસીબેન ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો. તમે સાંભળીને પછી મને કહેજો શું આવ્યું હતું વિશે. નથી સાંભળ્યું એટલે કહું છું. અંતરંગ અને બહિરંગ પરિગ્રહ માટે ક્યાંય કોઈ સ્થાન નથી. अंतर बाह्य परिग्रह को नहीं कहीं भी शरणागार है. जग्या જ નથી અમારી પાસે. આનું નામ નિર્ગ્રંથપણું છે. એ પહેલો જ વિશેષણ આજે આવ્યો, નિર્ગ્રંથ. ખ્યાલમાં આવે છે? હા. તો આ કળશમાં જે ભાવો છે એ આપ સૌ વાંચજો. ગાથામાં આપણે જોઈજો. 8 વિશેષણોની વાત થઈ. મૂળ ટીકાને આધારે વાત કરીએ. શુદ્ધ જીવાસ્તિકાએ બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહના પરિત્યાગરૂપ હોવાથી નિર્ગ્રંથ છે. આ પહેલાંની ગાથામાં આ જ વ્યાખ્યા બીજા વિશેષણમાં હતી, અહીંયા બીજા અર્થમાં છે. સકળ મોહ રાગ દેશાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ છે. એ ચેતન કર્મ શું છે? કર્મે કીધું, ચેતને કીધું, ચેતને કીધું અને કર્મે કીધું, અને તોય એના અભાવની વાત કરો છો. સાહેબ ફોડ તો પાડો. પાડ્યો ને ગુરુદેવશ્રીએ? શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતના, કર્મ ચેતના, કર્મ ફલ ચેતના, જ્ઞાન ચેતના, શુદ્ધ જ્ઞાન ચેતના. એ એના પેટમાં ભરેલું છે બધું. હા. મોહરાગ દેશાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ કહેવાય. આના પહેલાં નિરાગ જુદું હતું. આના પહેલાંની ગાથામાં જો આ બધું તુલનાત્મક સ્વાધ્યાય કરવો જોઈએ. હવે હું બહુ ખોલું નહીં, મારો ધર્મ સંકટ વધતો જાય છે. કેમ કે મેં ઓલા ક્વિઝમાં ઘણું બધું આ બધું પૂછેલું છે, એટલે મેં વધુ ખુલાસો કરું ને તો પેપર ફૂટી જાય. એટલે તોડીને બોલું છું, જોખીને બોલું છું. તો ઈશારામાં તો આવ્યા હોય ને તો રહે જ નહીં.
બરાબર. એટલે જ છે ને હું ક્યાંય કોઈ ઉપાધિના પેંગડામાં પગ જ નથી મૂકતો. બસ બરાબર. અશોક દવે છે ને ગુજરાતી કવિ, અશોક દવે, એ એવા અલબેલા અને હાસ્યપ્રિય કવિ હતા. કવિ સંમેલન કરીને બહાર આવ્યા, ચંપલ પહેરવા જાય છે તો એના ચંપલ જડે જ નહીં. નજર ગઈ કેતન કુમાર એના ચંપલ પહેરે છે, બીજા ભાઈ ચંપલ પહેરે છે. તો અશોક દવે એને પૂછો, તમારું નામ અશોક દવે છે? તો ઓલા કહે કે સાહેબ આમ કેમ પૂછો, મારું નામ તો XYZ. તો તમે પછી અશોક દવેના પેંગડામાં પગ શું કામ નાખો છો? શું કહી દીધું? જો આને કહેવાય જહાન જાવે રવિ વહાં જાવે. ઓલો તો ઇજ્જત પાણીમાં. હા, તો અશોક દવેના પેંગડામાં પગ શું કામ નાખો છો? હું એમ કહેવા માંગુ છું, હજી ABCD ભણ્યા ન હોય તો વિદ્વત્તાના પેંગડામાં પગ શા માટે નાખો છો? શૈલાબેન, હજી જ્ઞાનની ખબર નથી તો અક્ષય, કેવું જ્ઞાન? અક્ષય વિશાળ અને ઉત્તમ જ્ઞાનમાં ક્યાં પેંગડામાં, એના પેંગડામાં તું પગ નાખે છે? અમને બધું આવડે છે. હા, આઈ એમ સમથિંગ. બેનશ્રી બોલે મને આવડે છે, આવડતની હું તને મારી નાખશે. નહીં નહીં, હવે તો અમે સમજાવનારા થઈ ગયા છીએ. તું સમજણનો થા, સમજણો થા. તું અટકવાના રસ્તા ઘણા છે. તો જો નિરાગની વ્યાખ્યા કેવી? નિદાન, માયા અને મિથ્યાત. જો કે ક્રમ એવો આવે, મિથ્યાત તો માયા નિદાન, આમાં જુદું. નિદાન, માયા અને મિથ્યાત એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિશલ્ય છે. સ્વામીજીની વિચક્ષણતા જુઓ, તત્વાર્થ સૂત્રને યાદ કર્યા છે. અરે સાંભળો છો બેનો? સાંભળો, ગુરુદર્શન પ્રવચન સાંભળ્યું છે? એમાં બોલ્યા કે નહીં આજે? શું? નિશલ્યો વ્રતિ કુંદ કુંદ દેવનો નિયમસાર, એમની ટીકા પદમ બ્રહ્મલધારી દેવની, અને એમાં રંગોળી પૂરે છે તત્વાર સૂત્રની. કેટલો ઉપયોગ એકાગ્ર જોઈએ. વ્રતિ હંમેશા નિશલ્ય હોય. શલ્ય એટલે કાંટો, કાંટા ન હોવા જોઈએ. મિથ્યાત્વના, નિદાનના. નિદાન એટલે વળતરની માગ. સાહેબ કેતનભાઈ, સાહેબ આટલી અમે મહેનત કરીએ છીએ તો નામ તો આવવું જોઈએ ને. ધીસ ઇઝ ધ શલ્ય. શું કીધું? શલ્ય છે, કાંટો છે, કાઢી નાખ પહેલા એને. તો નિશલ્ય છે, નિર્ગ્રંથ છે, નિરાગ છે અને નિશલ્ય છે. શુદ્ધ નિશ્ચય નૈતિ શુદ્ધ જીવાસ્તિ કાયને. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો અભાવ હોવાને લીધે જો સર્વ દોષ વિમુક્ત છે. એમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધી જ ગંદગીની સફાઈ થઈ ગઈ. સંયોગે ન રહ્યા, સંયોગી ભાવોય ન રહ્યા. અને સંયોગ અને સંયોગી ભાવોના પાવર હાઉસ દ્રવ્ય કર્મે ન રહ્યા. શું કીધું? સંયોગ ફાલે ફૂલે કોના બળે? મૂળિયામાં કોણ? ભાવ કર્મ. તો ભાવ કર્મના જળ મૂળિયામાં જળ સ્ત્રોત કયા? બોલા દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ જ ન રહે, ભાવ કર્મ ક્યાંથી? ભાવ કર્મ જ ન રહે તો પછી નો કર્મ ઉગે ક્યાંથી? તો દોષ જ નહીં રહે. સાંભળો, કેવો અવિવેક હોય છે જીવોનો. બહુ પહેલાંની વાત છે. કોઈની ઘરે જમવા જવાનું થયું, કોની ઘરે મને યાદ નથી. તો પીરસનારા ડોસીમાં કહે કે સલાડમાં ઓલું શું કહેવાય, મૂળું કહેવાય, મૂળી કહેવાય, શું કહેવાય? મૂળા હોય ને, મૂળા. તો એ મૂળાની ભાજી લાવ્યા હશે, ઉપરના પાંદડા. પછી બોલે જ જાય કે આમ તો પંડિતજી તમે મૂળા તો ન જ વાપરો, એ તો જમી કંદ. તો જો ને કે તમે કહો ને, જાઓ જાઓ ઝડપ.
તો મૂળા હોય ને મૂળા, તો એ તો ન ખાઓ, પણ ભાજી તો હાલે ને. મને બતાવો તમે લોકો હાલે? અરે બોલો, એ જમીકંદનો જ પ્રજા નથી? મને તો નવાઈ લાગે. હા, એમ અહીંયા કહે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ બધી દોષોની જ પ્રજા છે ને બધી. હા, જો ભાવ કર્મ ભાવને વધારનારા, તો નો કર્મ તો કાંઈ નહીં કરે ને. પણ નો કર્મ તારી ઘરે છે ને, એનો અર્થ શું છે? તું એનો ધણી છે. એનું ધની પત્તું પણ કોને? અરે ઘરમાં ટીવી અને ફ્રીજ અને આ ઘર વખરી બધી પડી છે કિરણબેન, અને તમે એમ કીધા કરો સાહેબ અમે તો બહુ વૈરાગી છીએ, અમે તો બસ શુદ્ધાત્મા, હું એક જ્ઞાયક ભાવ છું. ખરીદીને કોણ લાવ્યા છે? એટલે ઘર વખરી વધારે જ રાખે અને વળી પાછું શું બોલે? અમે તો બહુ વૈરાગી, અમને તો જરાય સાવ ઉદાસીન. હમણાં તો એક બેનને તો મેં એવું બોલતા સાંભળ્યું, મને જ એને કીધું, પંડિતજી એ તો છે ને બિલકુલ ભરતજી ઘર મેં હી વૈરાગી. વાહ, મેં કીધું આ પંચમ કાળના ભરત. હા, એટલે ઘર વખરી વિષય ભોગો વધારે જ રાખે, વધારે જ રાખે, અને વળી પાછું શું કહે? થાબડવાના પણ કેવું કરે? અમે તો બધાથી કેવા છીએ? ઉદાસીન છીએ. એ તારા માટે ઉદાસીનતાની વાત નથી. આવા વૈભવ ભોગના વધારવાથી પણ જો ઉદાસીનતા આવતી હોય તો પછી જંગલમાં જવાની કાંઈ જરૂર નથી. સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ, એ ક્યાં બોલવાની જરૂર નથી. નિશ્ચાભાસ છે, મહાનિશ્ચાભાસ છે, સ્વચ્છંદી છે. કહેવાનો અર્થ અહીંયા જે વાત કરીને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો અભાવ સર્વ દોષોથી વિમુક્ત છે. પૈસા એ બાહ્ય પરિગ્રહ દોષ છે, પહેલાં સ્વીકાર કરો. એ કમાવાના ભાવ એ દોષ છે, ભાવ કર્મ એ પહેલાં સ્વીકારો. અને એ પૈસાથી ખરીદેલી ઘર વકરી નો કર્મ છે, એ દોષ છે, સ્વીકાર કરો. ત્રણેય વાત આવી ગઈ. પુણ્યનો ઉદય, પુણ્યના ઉદય મળતા પૈસા, પૈસાથી ખરીદાતા ઘર વકરી વિષય ભોગો, ત્રણેય દોષ છે. અને એ ત્રણેય દોષોથી રહિત ભગવાન આત્મા કેવો? સર્વ દોષોથી વિમુક્ત છે. શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંચા નહીં હોવાથી નિષ્કામ છે. પંડિતજી સાહેબની એક રચના છે બહુ સરસ. જ્ઞાયક જ્ઞાયક રટતે રટતે, જ્ઞાયક જ્ઞાયક સુનતે સુનતે, સુનને કા ભાવ વિલય હોવે. સાંભળતા સાંભળતા સાંભળવાના ભાવ પણ, ત્યાં તો સાંભળવાના ભાવની વાત કરી, અહીંયા કહે છે શુદ્ધ નિશ્ચયથી નિજ પરમ તત્વની, નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી નિષ્કામ છે. ધન, વૈભવ, પૈસા, બાયડી, છોકરા, સ્વર્ગ, નરક, નિગોદ આદિકની વાત તો માન પાન એ તો બહુ દિલ્હી દૂર. અહીંયા તો આત્માની પણ વાંછા નથી. અરે હું આત્મા છું ને, તો આત્માની વાંછા કેવી? આત્માની શંકા કરે પોતે, આત્મા પોતે આપ, એવા ઘાટ છે. નિશ્ચય નહીંથી પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે નિષ્ક્રોધ, જો સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો, તમારે પ્રશસ્તે લીધા, અપ્રશસ્તે લીધા. પ્રશસ્તમાં શું આવ્યું? તો પંચકલ્યાણકની ઉજવણી, સ્વાધ્યાય સાંભળવાના ભાવ, ભગવાનને સાંભળવાના ભાવ, દિવ્ય ધ્વનિને સાંભળવાના ભાવ, વિદેહ ક્ષેત્રે જવાના ભાવ, પરમાગમ લખવાના ભાવ, સમયસાર સમજાવવાના ભાવ, પ્રવચનસાર લખવાના ભાવ, અરે આ નિયમસાર લખવાના ભાવ, સમજાવવાના ભાવ, સમજવાના ભાવ, એ બધા સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે આત્મા કેવો છે? નિષ્ક્રોધ. એનો અર્થ એ બધા ક્રોધ છે, અને એના અભાવે આત્મા નિષ્ક્રોધ છે. સાંભળવાના ભાવ ક્રોધ, સમજાવવાના ભાવ ક્રોધ,
સમજવાના ભાવ. ક્રોધ, તું સમજણનો પિંડ છે, તને ક્યાં સમજવાની જરૂર છે? સ્વરૂપ સ્વભાવ છે ને એને પકડો. નિશ્ચય નૈતિ સદા પરમ સમરસી ભાવ સ્વરૂપ હોવાને લીધે નિર્માણ છે. પરમ સમતા રસનો પિંડ છે ને, પરમ વીતરાગ ત્રિકાળ વીતરાગ સ્વરૂપનો પિંડ જ છે ને, તેમાં નિર્માણ છે. નિશ્ચય નહીંથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. જો બહાર દ્રષ્ટિ એટલે મદ, અંતરદ્રષ્ટિ એટલે નિર્મદ. દૃષ્ટિ એટલે નિર્મદ. અહીંયા તો કહે છે કે સ્વભાવ નિર્મદ, ત્રિકાળ નિર્મદ સ્વભાવ. પકડાય છે, વિશ્લેષણો બધા સમજાય છે, હાલારડા બધા. હા, ઉક્ત પ્રકારનો. હવે આ સ્પેશિયલ કમેન્ટ્સ આ ગાથામાં નથી, ટીકામાં છે. ઉક્ત પ્રકારનો વિશુદ્ધ અશુદ્ધ નહીં, શુભ ભાવરૂપ શુદ્ધ નહીં. અહીંયા તો કહે છે શુદ્ધ ભાવરૂપ સંશુદ્ધ. પર્યાયના 3 પ્રકાર. જો મોડેથી હવે ભૂલ કાઢશું આપણે. પર્યાયના 3 પ્રકાર: અશુભ, શુભ અને શુદ્ધ. એ 3માંથી આ કયું છે કેતનભાઈ? બોલો. સહજ સિદ્ધ લખ્યું છે ને, વિશુદ્ધ વિશુદ્ધ લખ્યું છે ને. તો વિશુદ્ધમાં શુભ આવે, અશુભ આવે કે શુદ્ધ આવે? શુદ્ધ આવે. મેં તમને શું કીધું હતું? પર્યાયના 3 પ્રકાર કીધું હતું. મને નથી ખબર, એટલે જ કહું છું ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. અરે શુભ તો પર્યાય પ્રશસ્ત, અશુભ અપ્રશસ્ત તો પર્યાય, પણ શુભ અને અશુભથી રહિત શુદ્ધ પણ પર્યાય જ છે ને. એ શુદ્ધની વાત નથી આવતી અહીંયા. તો વિશુદ્ધ એટલે શુદ્ધ ભાવ અધિકાર વાળો શુદ્ધ ભાવની વાત ચાલે છે. ત્રિકાળ સમજાણું. ભાગ્ય જોગે. જો આ પ્રશ્ન તમને આવશે તો જવાબ માટે તૈયાર રહેજો. સહજ સિદ્ધ, સ્વયં સિદ્ધ. વાહ, સિદ્ધ થવું નથી, સિદ્ધ છું. હે સ્વયં સિદ્ધ ભગવાન. આ ખ્યાલમાં આવે છે? આગળનું ગાવાની જરૂર નથી, ત્યાં થંભી જવાનું, થંભી જ જવાનું ત્યાં. હા, સ્વયં સહજ સિદ્ધ નિત્ય નિરાવરણ. ઓહો, મોક્ષ થયા બાદ નિરાવરણ એમ નહીં. જો નિગોદ મેં સોહી મુझ में સોહી મોક્ષ મજાર અંતર ભેદ કછુ ભી નાહી વેદ ગિને સંસાર. નિત્ય નિરાવરણ. સાહેબ શું કહીએ, કર્મોના એવા લોચા છે, છોકરું માનતું જ નથી, પપ્પુ એકનો એક પણ મારું માનતું જ નથી. હવે ઉદય બધા એવા એવા. આત્મા તો નિરાવરણ છે ને. તો 50 વર્ષથી શું સમજીને ઊભી થઈ? બોલો નિર્મલાબેન. સુનિલભાઈ, અમિતભાઈ, તમારી હારે જ્યારે હતા, તમારું સાંભળતા ત્યારે બધું બહુ ઠેકાણે હતું, પણ હવે છે ને, હવે કોઈનું કાંઈ સમજતા નથી, ખબર નહીં શું થયું. હવે એવા ઉદય આવ્યા. અને રોજ ગાના સેના સાંભળો તમે. આત્મા કેવો? અરે બોલો, નિરાવરણ. અને કથા શેની? આવરણની. એનું નામ અજૈનપણું. જૈનોની વાત ન હોય એવી, જૈનોની વાત આવી હોય. કેમ કે જીનોએ આવું કહ્યું છે, જૈનોએ આવું અપનાવ્યું છે. હા, ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં એક શેર કીધું હતું બહુ જોરદાર. શતાયુને પૂછો ક્યાં કેટલું જીવાયું છે. આ ગીતને ગઝલ કે આ ભાષામાં કહીએ આ ગાથાને કળશ તમારે માટે તો મનોરંજન, અમારે માટે તો પ્રાણવાયુ છે. પદમ પરમલધારી દેવ કહેશે તમને તો ક્વિઝ કોન્ટેસ્ટ કાર્યક્રમ માટે મનોરંજનનો વિષય હશે, અમારે માટે તો પ્રાણવાયુ છે. અમારા શ્વાસના સથવારે છે. તમારા પ્રશ્નો અને ઉત્તરો અને ઇનામો અને પુરસ્કારો અને આયોજનોના સથવારે હશે. અમે આયોજનમાં નથી માનતા, અમે તો પ્રયોજનમાં માનીએ છીએ. તો
કાર્યક્રમ કેન્સલ, બિલકુલ કેન્સલ. કાર્યક્રમ છતાં જેની દશા વર્તે કાર્યક્રમાતીત. આપણે નવી આત્મસિદ્ધિ બનાવવાની. આપણા બાપનું શું જાય છે? દેહ છતાં જેની દશા. એવું હોઈ શકે કિરણબેન, તો આવું ન હોય. કાર્યક્રમ છતાં જેની દશા, બોલો, વર્તે કાર્યક્રમાતીત. આયોજન છતાં જેની દશા વર્તે આયોજનાતીત. કેમ ન હોય? હા, વિચારો. બહુ અદ્ભુત વાતો છે આ. પરમ તત્વની પણ વાંછા નહીં. બોલો, મોક્ષ થતો નથી. સમજાય છે? નિષ્કામની વ્યાખ્યા છે. નિશ્ચય નૈતિ પ્રશસ્ત પ્રશસ્ત સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે નિષ્ક્રોધ છે. નિશ્ચય નૈતિ સદા પરમ સમરસી ભાવરૂપ હોવાને લીધે નિર્માન છે. બોલો, જો સમરસપણું નથી તો અકડ છે. શું કીધું? ઘણા છે ને કેતનભાઈ, આ બધા પ્રોફેશનલ લેંગ્વેજમાં એક શબ્દ બોલાય છે, રિઝર્વ માઇન્ડેડ. મોઢું ચડેલું જ હોય, નાક તાણેલી જ હોય, નાક લીટી, મોઢું ચડેલું, બોલે જ નહીં. જાણે કે બોલે એટલે પછી સામેવાળા શબરીની જેમ બોર માગશે. બોલો તો ખરા, જય જિનેન્દ્ર તો કરો. સ્માઇલ ન હોય ફેસ ઉપર. હું તો ત્યાં છોકરીઓને ખબર શું કહું, ઈશ્વરે તમને 32 આપ્યા છે તો 2 તો દેખાડો. ઘણી વાર કહું, હસતા રહો ને, પ્રસન્ન રહો ને. વદનમ પ્રસાદ સદનમ. મુખ મંદિર કેવું હોવું જોઈએ? વદનમ પ્રસાદ સદનમ. પ્રસન્નતાનું મંદિર હોવું જોઈએ. મોઢું ચડેલું જ હોય, જાણે એવું. મેં તો ઘણી વાર કહું, તમે તો એવા બેઠા છો જાણે કે સુનિલ સરના ઉઠમણામાં બેઠા છો. હસો. ઘણી વાર તો ઊભા રાખો ક્લાસમાં, તાળી વગાડો જોર જોરથી, ગાંડા વેડા જેવા. કેવી શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીચે ઘરથી નીકળી નદી પાછી વળી નથી. આમ જોરદાર છોકરાઓ ગાય ને, ઓલા પ્રિન્સિપલ આમ થનગનાટ હોય એને, જઈને જોઉં આવીને કે શું શાસ્ત્રીજી આજે ભણાવે છે. આવો તમે બેહો. અને આનંદ હોવો જોઈએ ને, ઉમળકો હોવો જોઈએ ને. ખરેખર સાચું કહું, આપણે તો અર્ધ મરેલા તો પહેલેથી જ છીએ. આકરું લાગશે પણ પરમ ગંભીર વાત છે. રસ નથી, રુચિ નથી. આવ્યા તો ભલે, ન આવ્યા તો ભલે, સાંભળ્યું તો ભલે, ન સાંભળ્યું તો ભલે, ટપો પડે તો ભલે, ન પડે તો ભલે. સમજાય છે? એ અર્ધ મરેલી સ્થિતિ છે. એની ન્યાયની ભાષામાં અનધ્યવસાય કહેવાય. અનિર્ણયાત્મક સ્થિતિમાં કોઈ નિર્ણય નહીં. આખરી વાત લાગશે પણ છે એમ જ. લાગે તો લાગે. મને ક્યાં જીએસટી નડવાનું છે? મને એ નહીં નડે ને ગુરુદેવ નહીં નડે. વસ્તુ સ્વરૂપને તો કોઈથી નડવાનું જ નથી. પણ જે છે એ ફેક્ટ છે. અમારે યશપાલજી અન્નાજી એવા હતા, ચાલતા સ્વાધ્યાયમાં કોઈ બગાસા ખાય ને, ક્લાસ બંધ કરીને ઊભા થઈને ગયા છે. ભણાવે જ નહીં. બીજે દિવસે વળી પાછો કહીને, જો ઓલો કમઠ હતો ગઈકાલે એટલે હું નીકળી ગયો. ઓલાને તો કાંઈ સમજાય જ નહીં. બગાસા ખાય એટલે પૂરું. 2 મિનિટ મોડા આવે એટલે પૂરું. ભણાવે જ નહીં. અનુશાસન એટલે અનુશાસન. નિશ્ચય નૈથી સદા પરમ સમરસી ભાવ. સાંભળો, સમરસી ભાવ, પરમ સમરસી ભાવ હશે તો નિર્માણપણું છે. બાકી વિષમ રસ, વિભાવ રસ હશે તો એ અકડ છે, એ માન છે. વિચારજો. નિશ્ચય નૈથી નિઃશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. વાહ! નિઃશેષપણે, સંપૂર્ણપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે.
આ અંતર્મુખ એટલે કે અંતર આત્માની વાત નથી. હા હવે રસિકભાઈ, આ અંતરાત્માની વાત નથી, આત્માની વાત ચાલે છે. એ અંતર્મુખી જ છે એમ. એની દૃષ્ટિ કરનારી પર્યાય એ બહિર્મુખ છે. શું સમજાણું? બહિર્મુખના બે અર્થ કરવાના. ધન દાનને શરીર આદિકમાં જે એકત્વ બુદ્ધિ કરે છે એક બહિર્મુખતાનું લક્ષણ ઈ, અને પર્યાય રૂપે જ છે, એ દ્રવ્ય રૂપે કદી થતી જ નથી, એનું નામ બહિર્મુખ. અંતર્મુખી હોવા છતાં પણ હા એમ આજે આવ્યું તો બહુ સરસ. સહ અસ્તિત્વ અને સ્વ અસ્તિત્વની વાત આવી હતી, બહુ સરસ. દૃષ્ટિ પકડે દ્રવ્યને પણ દ્રવ્ય રૂપે નહીં થાય. પર્યાય રહે, દ્રવ્ય રહે. બોલો, દ્રવ્યને પર્યાયની વાત કરી, સહ અસ્તિત્વની વાત કરી, છતાં પર્યાય નહીં કરે, દ્રવ્ય નહીં કરે. એ સ્વ અસ્તિત્વની વાત છે. પંચાસ્તિકાયની ભાષામાં એને અવાંતર સત્તા કહેવાય. અરે નિયમ સાર સાંભળતા પંચાસ્તિકાય વગોળવામાં આવું જોયું. આ પ્રવચનો નથી, આ આત્માના ગાણા છે. શું કહેવાય? આ ચિચોડો છે. આ ચિચોડામાં તો જોરદાર શેરડીનો રસ પીલાય છે. આ બધા એક ગાથાઓ છે ને, એ ગંડેરીઓ છે. ગાથાઓ શું છે? ગંડેરીઓ છે. પછીના આગળ પાછળના કળશો છે ને, સરસ મજાના ગ્લાસ છે, સ્ટ્રો છે, સ્ટ્રો રંગબેરંગી. અને એમાંથી જે પાવામાં આવે ને એ નિયમ સાર છે, અને પછી જે ઓડકાર આવે ને એ સમય સાર છે. અને આવી બધી કથા ક્યાં લખી છે? પ્રવચન સારમાં. શું સમજાણું? કાં થંભી ગયા બધા? સમજાય છે? હા, તો કહે છે વિશુદ્ધ સહજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમયસારનું સ્વરૂપ. ઓલા ગુરુએ કીધું છે, શિષ્યએ કીધું ઉપાદેય છે. હા શું કીધું? ઉપાદેય છે. બે વાત બોલો. ગુરુએ કહ્યું છે અને શિષ્યએ કહ્યું ઉપાદેય છે. ગુરુએ કીધું છે, એને તો સ્ટેટમેન્ટ આપ્યું. શિષ્ય તો હજી જબરદસ્ત નીકળ્યા. એ કે જે સ્ટેટમેન્ટ છે ને એ એપ્લાય કરવા જેવું છે. ટ્રાફિક પોલીસ પકડે, ડ્રાઇવિંગ લાયસન્સ નથી, ઘરે છે, કારણ શુદ્ધ પર્યાય રૂપે પડેલ છે, ત્રિકાલી ઉપાદાન. ઓલો માનશે? પોલીસ માનશે ને? મારી પાસે લાયસન્સ તો છે. એ કે છે એની વાત નહીં કરો, તારા ભોગોટામાં કેટલું છે એ બોલ. પદમ પરમલધારી દેવ તો એવા છે, નિયમ સારના ટ્રકમાં કે લોરીમાં કે કારમાં બેસીને, સમજાય છે, નિર્ગ્રંથ નિર્માણ નિરાગના બધા લાયસન્સો ભેગા લઈને એ ભગવાન આત્મા ઉપાદેય છે એમ સર્ટિફાઈડ લાયસન્સ, વેલિડ લાયસન્સ, એની એક્સપાયરી ડેટ છે જ નહીં એવી લાયસન્સ લઈને નીકળ્યા છે. અચ્છા, પીયુસી રિપોર્ટ છે ને? ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, કોઈ પણ જાતના ધુમાળાના ગોટાઓ કે એવી અમારી પરિણતિ નથી. પીયુસી શું હોય છે? પીયુસી સર્ટિફિકેટ એ જ હોય ને? હા, ઇકો ફ્રેન્ડલી છે. આ ઇકો ફ્રેન્ડલી, મુમુક્ષુ ફ્રેન્ડલી, ભવ્ય ફ્રેન્ડલી. વિચારો તો વિચારો, આવો બધો આનંદ છે આમાં. પ્રવચન સારનો કળશ એમાં બહુ અદ્ભુત રીતે આવ્યો હતો. કળશનો પાઠ કરીએ. ઇત્યુચ્છેદાત પર પરિણતે કર્તૃકર્માદિભેદ ભ્રાંતિ ધંસાદપિ ચ સુચિરાલબ્ધ શુદ્ધાત્મ તત્વ સંચિન માત્રે મહસી વિશદે મૂર્છિતશ્ચેતનો સ્થાસ્યત્યુદ્યત સહજ મહિમા સર્વદા મુક્ત એવ. બહુ સરસ કળશ છે પ્રવચન સારનો. એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા તેમજ કર્તા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ, તેના પણ નાશ દ્વારા આખરે જેણે શુદ્ધાત્મ તત્વને ઉપલબ્ધ કર્યું છે
એવો આ આત્મા ચૈતન્ય માતરરૂપ વિશદ તેજમાં લીન રહ્યો થકો પોતાના સહજ મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહે છે. આનો અર્થ શું ખબર? સ્વાનુભૂત્યા ચકાસતે, એ આનો અર્થ છે. સમજાય એટલું ઓછું છે. ખૂબ વૈરાગ્ય રસથી ભરપૂર આ ગાથા ઉપરનું ગુરુદેવશ્રીનો આજનું પ્રવચન. વૈરાગ્યની ખૂબ સારી સારી બાબતો એમાં કરી છે. એ બધું વિચારજો આપ. જો આમાં ગુરુદેવશ્રી બોલે છે ગજબ કામ છે. પૈસામાં, એક આબરૂમાં ને ભોગમાં ને ભવના કારણમાં સેવનમાં રોકાઈ જાય છે. ભવ અને ભોગથી રહિત પ્રભુ ભવના કારણમાં રોકાય તારું પરિભ્રમણ મળતું નથી. પરમ તત્વની વાંછા નહીં હોવાથી, બોલો, આત્માની એમાં વાંછા નથી. હજી તો આગળ આવશે 50મી ગાથા, પણ આજે જે 50મી ગાથાનું ટ્રેલર ગુરુદેવશ્રીએ બતાવ્યું, દેખાડી દીધું આજે. બહુ જબરદસ્ત જે સ્વામીજીની મસ્તી એમાં હતી. જો ગુરુદેવ કેવું બોલે છે, અહીં તો ઘણી વાર કહ્યું છે ભાઈ 45 વર્ષ જંગલમાં થયા, 45 વર્ષ ફાગણ વદ ત્રીજે આવ્યા, 46 વર્ષ જંગલમાં થશે, 45 વર્ષની ઉંમરે આવ્યા, 91 ચાલે છે આ દેહને જડને. ભાષામાં કહેવાની તાકાત, જ્ઞાનમાં જાણવાની તાકાત, બહુ બહુ અદ્ભુત બધી વાત આવે. યોગિંદુ દેવને યાદ કર્યા, પાપ પાપ કો સબ કહે વાળી વાત. એટલે એવું છે આ બધું. જો સમાધિ શતક સમજાવવાનો વિકલ્પ પાગલપનું કે તમે ક્યાં જોવો છો? તમને મળે છે એમાં? નહીં મળે તો સ્ક્રીન ઉપર જોવાનું. કહે છે સમાધિ શતકમાં પાઠ પ્રભુ અંદર મહા ભગવાન વિરાજે, એમાંથી નીકળવું વિકલ્પમાં આવું એને શું કહેવાય? પાગલપનું કહેવાય. હા, જો હું આ કહું છું ને હું આ સમજાવું છું એવું અભિમાન. હા, વિચારો. જો આ ફકરો બહુ સરસ છે. કુંદકુંદ દેવને યાદ કર્યા. આહા, જો 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 આમાં જો વાત ઝીણી પડે પ્રભુ. વાંચો આગળ. પણ આ મનુષ્યપણું મળ્યું એ વાંચી તો ખરા. ચાલ્યું જશે, નાશ થઈ જશે. રાજકુમાર પાસે 20 કરોડ રૂપિયા ઇન્દોર અને બિચારા પડી ગયા હતા. આજે સમાચાર મળ્યા. હવે અત્યારે કંઈક ઠીક છે, પણ 20 કરોડ શું કરે? બોલા, સર શેઠ હુકુમચંદજીના દીકરાની વાત કરે છે. એ રાજકુમાર એમ પર્યાય ફરશે. બહુ વૈરાગ્ય રસથી તરબોળ આખો આ સ્વાધ્યાય હોય છે. ઝીણું પડે. તારાચંદજી, આ તારાચંદજી લંડનમાં છે અત્યારે. 85 વર્ષની ઉંમરમાં સવારે 5 વાગે તો મંદિરમાં પહોંચી જાય રોજ. પ્રક્ષાલ પૂજાથી માંડીને જબરદસ્ત જીવ છે. જો આજો આ સહ અસ્તિત્વ ને સ્વ અસ્તિત્વનો અંશ જો. દ્રષ્ટિમાં આદરણીય એ એક જ ચીજ છે. સમ્યક દર્શન પર્યાય છે. એ પર્યાય એમાં નથી, છતાં એ પર્યાયમાં આદરણીય એ છે, છતાં એ પર્યાય અને એ ચીજ બે એક થતી નથી. પર્યાય પર્યાયપણે રહે, ધ્રુવ ધ્રુવપણે રહે. ધ્રુવમાંથી પલટે છે એમ નથી. શ્વાસ થંભી જાય. આ તો ખરેખર હું તમે કહું ને, હમણાં આની મેં ચર્ચા એક ભાઈ સાથે કરી. બસ એટલી વાત કરીને વાત પૂરી કરીએ. એક જગ્યા ગયા, ત્યાં એક અમારા નાના ભાઈ શાસ્ત્રી વિદ્વાન એ ઊભા થઈને, જે લોકો એમ નથી માનતા કે પ્રમાણ પૂજ્ય છે, એ નથી માનતા, એમને ધ્યાનમાં લેવું જોઈએ. પ્રમાણ પૂજ્ય છે, નિશ્ચયથી જ નહીં હાલે, વ્યવહારથી પણ બરાબર માનવું જોઈએ. ઠોકી ઠોકીને બેઉ તબલા પર હાથ મૂક્યા. ગુરુદેવશ્રી શું કહે છે? જુઓ, પ્રમાણના બે વિષય. ત્રિકાળી દ્રવ્યને વાંચો. એક સમયની પર્યાય. શુદ્ધ નયનો વિષય એક ત્રિકાળી દ્રવ્ય છે. પર્યાય નયનો વિષય એક વર્તમાન પર્યાય છે. નિશ્ચય નયનો વિષય સમ્યકનો વિષય ધ્રુવ એકરૂપ છે. પ્રમાણ ના આવ્યું. એક સમયની પર્યાયનો વિષય, વ્યવહારનો પર્યાયાર્થિકનો વિષય, બે મળીને પ્રમાણ નયનો વિષય.
પણ પ્રમાણનો વિષય કોણ કહે આ વાત? સાંભળો, પ્રમાણનો વિષય આદરણીય નથી એવી સમજણ જ સાચું પ્રમાણનું જ્ઞાન છે. એ જ પ્રામાણિક જ્ઞાન છે. પછી નય ચક્રમાં લીધું છે એમ કરીને એ બધી વાત બહુ સરસ સમજાવી. વિચારજો. અધ્યાત્મ, ન્યાય, વૈરાગ્ય, ભક્તિ, પ્રેરણા, પુરુષાર્થ, સિદ્ધાંત, દર્શન બધે જ પડખેથી સ્વામીજીને ખૂબ એકાગ્રચિત્ત થઈ થંભી જઈને સાંભળવું જોઈએ. ઓમ નમઃ સતેય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.